લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંડેરાવ શાક માર્કેટ પોલીસ ચોકી પાસે રિક્ષા ચાલકો વચ્ચે થયેલ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વડોદરા શહેર સામાન્ય રીતે શાંત અને સંસ્કારી શહેર તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની નાની બાબતોને લઈને લોકોમાં ગુસ્સો વધતો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે જાહેર સ્થળોએ ઝઘડા અને મારામારીના બનાવો વધી રહ્યા છે અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે। આ બનાવમાં ખંડેરાવ માર્કેટ વિસ્તાર પાસે બે રિક્ષા ચાલકો વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી છૂટતા છૂટા હાથની મારામારી સુધી પહોંચી હતી। રિક્ષા ચાલકો દ્વારા જાહેરમાં જ ગાળો બોલતા હોવાનું પણ સામે આવ્યું હતું। એકબીજા ઉપર હુમલો કરતા દ્રશ્યો સામે આવ્યા છે। જાહેર માર્ગ ઉપર ચાલી રહેલી આ મારામારીના કારણે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા। ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। જો કે થોડા સમય બાદ સ્થિતિ શાંત થઈ ગઈ હતી અને ઝઘડો